બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। 2 કલાકમાં જ 3 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી દાંતીવાડા પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતરો બેટમાં ફેરવાતા મગફળીનું જે વાવેતર હતું તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને આખી રાત દરમિયાન સવાર સુધીમાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। દાંતીવાડા પંથકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે ભારે વરસાદથી દાંતીવાડાના જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા હતા। તો મગફળીનું જે વાવેતર કરવામાં આવ્યું હતું તે પાણીમાં ગરકાવ થઈ જતા તેને નુકસાન પહોંચવાની પણ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। જે રીતે વિસ્તાર આપ જોઈ રહ્યા છો, ખેતરો બેટમાં ફેરવાયા છે। દાંતીવાડાના આ દ્રશ્યો છે। બનાસકાંઠામાં મોડી રાત્રે મેઘો મહેરબાન થયો છે। પેલા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દાંતીવાડા પંથકના જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ખાસ કરીને અનેક જગ્યાએ વાવણી કરવાની બાકી છે, તો અનેક ખેડૂતોએ વાવણી પણ કરી નાખી હતી। જોકે મોડી રાત્રે જે રીતે વરસાદ ખાબક્યો, ઠેર ઠેર ખેતરોમાં પાણી ભરાયેલા તમને જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે આ પાણીના દ્રશ્યો છે, ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। મારી સાથે ખેડૂત છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવો વરસાદ હતો રાત્રે? વરસાદ ધૂમધાર તો વરસાદ, અહીંયા મગફળી વાવેતર કરેલું છે આમાં અને બધું નિષ્ફળ થઈ ગયું છે। કેટલા વીઘામાં વાવેતર કર્યું? વાવેતર કરેલું છે 3 વીઘામાં। ધોધમાર વરસાદ 2:30 વાગે આવ્યો રાતે, ધોધમાર પવન સાથે બધું નુકસાન કરી નાખ્યું। બાજરી પણ હજી ઊભી છે, બાજરી બધી પલાળી નાખી। બિલકુલ, તો મોડી રાત્રે જે રીતે વરસાદ વરસ્યો, ખાસ કરીને 90 mm જેટલો દાંતીવાડા પંથકમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે, તો ખેતરોમાં પણ પાણી ભરાતા ક્યાંક ખેડૂતોને નુકસાન થયું છે। વસંત ત્રિગોર, ABP અસ્મિતા, બનાસકાંઠા।